ઝઘડિયાના રાણીપુરા અને જૂના ટોઠીદરા ગામેથી ભૂસ્તર વિભાગે પાઇપલાઇનમાંથી કરાતું રેત ખનન ઝડપી લીધું હતું. ભૂસ્તર વિભાગની રેત દરમિયાન મશીન, ટ્રક તેમજ નાવડી સહિત ₹1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે થતા રેત ખનનનો મુદ્દો અવારનવાર ચર્ચામાં આવે છે. નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન તથા વહન થઈ રહ્યું છે. તેમાં ગેરકાયદેસર રીતે લીઝો ચલાવતા સંચાલકો જવાબદાર છે. આ ખનીજ માફિયા તંત્રને જાણે ખિસ્સામાં મૂકીને ચાલતા હોય એટલી બેફિકરાઈથી રેતી ખનન અને ઓવરલોડ વાહનોમાં રેતી ભરીને વહન કરી રહ્યા છે. તાલુકાના રાણીપુરા ગામ નજીક પણ છેલ્લા 1 માસ જેટલા સમયથી નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં પાઇપલાઇન નાખીને નાવડીઓ વડે રેતી ઉલેચવાની પ્રવૃત્તિ ચાલે છે અને તેનો સ્ટોક કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચાલતી હતી. જિલ્લામાં ભૂસ્તર વિભાગને મળેલ ફરિયાદના આધારે તપાસ ટીમ દ્વારા ગતરોજ રાતના 12:30 વાગ્યાના સમયે રાણીપુરા નજીક નર્મદા નદીના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવતા તપાસ દરમિયાન યાંત્રિક નાવડી તેમજ મશીન દ્વારા રેતીનું બિનઅધિકૃત ખોદકામ કરી ટ્રકમાં ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. ભૂસ્તર વિભાગની ટીમે આશરે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો. તેમજ સંગ્રહ કરેલ સાદી રેતીના જથ્થાની માપણી મશીનથી કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે જૂના ટોઠીદરા ગામે મામલતદાર ઝઘડિયા તથા ભૂસ્તર વિભાગની સંયુક્ત તપાસ દરમિયાન નર્મદા નદીના પટમાંથી રેત ખનનમાં વપરાતું મશીન તેમજ નાવડીઓ સહિત ₹50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સાદી રેતીનો સંગ્રહ કરેલ જથ્થાની માપણી મશીનથી કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનિજ સંપત્તિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બનીને ખોબે ખનિજ સંપત્તિ લૂંટી રહ્યા હોવાની વ્યાપક લોકચર્ચા ઉઠી રહી છે. ગેરકાયદેસર રેત ખનન ઉપરાંત રાજપારડી નેત્રંગ રોડ પરના વિવિધ ગામોની હદમાં ડુંગરાળ વિસ્તારોમાં અસંખ્ય પથ્થરની લીઝો પથ્થરોનું ખોદકામ કરે છે. તેમજ રાજપારડી નેત્રંગ રોડ પર મોટી સંખ્યામાં પથ્થરની ક્વોરીઓ કાર્યરત છે. ત્યારે ભૂસ્તર વિભાગ દ્વારા સમયાંતરે રેત ખનનના તપાસની સાથે સાથે પથ્થરની લીઝો અને ક્વોરીઓની સઘન તપાસ ધરાય તો ઘણી કથિત ગેરરીતિઓ બહાર આવે તેમ છે.